હવે આપણે ડાયરેક્ટ દાખલા ભણવાના છે. આપણે સમજૂતી જોઈ લીધી, તો હવે આપણે દાખલા ભણી લેવાના છે. તો અહીંયા આપણને એક રકમ આપેલી છે કે કોઈ બે સંખ્યાઓનો ગુણોત્તર 7:3 છે તથા તે બે સંખ્યાઓનો સરવાળો 730 હોય તો નાની સંખ્યા કેટલી થાય? આપણને અત્યાર સુધી સંખ્યાઓ આપી દેતા હતા, પણ આપણને અહીંયા બંને સંખ્યાનો સરવાળો આપેલો છે. તો આપણે કોઈ પણ એક નાની સંખ્યા શોધવાની છે. આપણને પ્રમાણ આપેલું છે 7:3. તો આપણે સંખ્યા શોધવાની છે. તો સૌપ્રથમ 7:3 છે એને આપણે 7x + 3x લખી દેવાના છે અને ટોટલ સરવાળો 730 છે. તો આપણે 730 લખી દેવાના છે. હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે છે 10x અને આ સરવાળો એમનેમ રહેશે. તો 10x = 730. હવે આપણે અહીંયા x ની કિંમત શોધવી પડે. તો આપણે 730 ભાગ્યા 10 કરીએ તો આપણને x બરાબર જે છે 63 મળે છે. હવે આપણને કીધું છે નાની સંખ્યા. નાની સંખ્યામાંથી આપણે નાનું પ્રમાણ લેવાનું છે. તો આમાં નાનું પ્રમાણ 3 નું છે. તો આપણે 3x = 3 × 63. તો એના બરાબર આવે છે 189. તો આપણી આ જે છે નાની સંખ્યા મળી ગઈ છે. હવે એની પછી નેક્સ્ટ દાખલો કે 30 પુરુષો કોઈ કામ 60 દિવસમાં પૂરું કરે છે તો 20 પુરુષો તે જ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? અહીંયા 30 પુરુષો કોઈ કામ 60 દિવસમાં પૂરું કરે છે તો 20 પુરુષો તે જ કામ કેટલા દિવસની અંદર પૂરું કરી શકે? તો એનો આપણે દાખલો ગણવો પડે. તો સૌપ્રથમ આપણે અહીંયા એબીસીડી મેળવવા પડે. તો આપણે 30 ને a ગણી લેવાનો છે, 60 ને b ગણી લેવાનો છે, 20 ને c ગણી લેવાનો છે અને અહીંયા આપણે d શોધવાનો છે. હવે આપણે d નું સૂત્ર બનાવવું પડે. તો d બરાબર a × b અને એના ભાગ્યા c. તો આ a b c અને d લખી દેવાના છે. તો a બરાબર કેટલા છે? તો કે 30. તો 30 લખી દેવાના છે. b બરાબર 60. તો 60 લખી દેવાના છે અને c બરાબર કેટલા છે? તો 20. તો ભાગાકારમાં આવશે. તો અહીંયાથી મીંડું જાય અને અહીંયાથી મીંડું જાય. તો 30 × 6 તો 180 અને 180 ભાગ્યા 2 કરીએ તો આપણને 90 દિવસ જવાબ મળે છે. તો મતલબમાં 20 પુરુષો જે છે એ 90 દિવસની અંદર આ કામ પૂરું કરી શકે છે. તો પ્રથમ 30 પુરુષો 60 દિવસમાં કામ પૂરું કરતા હતા, તો 20 પુરુષો 90 દિવસમાં પૂરું કરે છે. અહીંયા સંખ્યામાં ઘટાડો થયો છે, તો અહીંયા દિવસમાં વધારો થશે. હવે એની પછીનો દાખલો. આ દાખલો સારી રીતે સમજવો પડશે તો જ આપણને ઉંમરવાળા દાખલા આવશે પરીક્ષામાં, તો આવડી જશે. તો સીમા, કિરણ, ઉષાની ઉંમરનું પ્રમાણ જે છે 2:3:4 આપેલું છે. હવે આ બધાની ઉંમરનો તફાવત 5 વર્ષ આપેલો છે. તો સીમાની ઉંમર કેટલી થાય? એક વસ્તુ અહીંયા યાદ રાખજો, ઉંમરનો તફાવત સરખો જ રહે છે, કોઈ પણ બદલાતો નથી. અહીંયા આપણને 5 વર્ષ આપેલું છે. તો ઉંમરનો તફાવત 20 વર્ષ પછી પણ 5 વર્ષ રહે, 40 વર્ષ પછી પણ 5 વર્ષ જ રહેશે. તો એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે સીમાની ઉંમર શોધવાની છે. આપણને પ્રમાણ આપેલું છે, તફાવત આપેલો છે અને ઉંમર શોધવાની છે. હવે અહીંયા આપણે ધારી લેવાનું છે. તો આપણને અહીંયા જે પ્રમાણ આપેલું છે એને આપણે x લગાડી દેવાનો છે. તો 2x + 3x + 4x. તો હવે આમાંથી સીમાની ઉંમર શોધવાની હોવાથી આપણને મોટામાંથી નાનું બાદ કરવું પડે. તો આપણે અહીંયા 4x એ કોની આપેલી છે? તો કે આપણને ઉષાના 4x આપેલા છે અને 3x કોના છે? તો વચ્ચેનું જે છે કિરણના. તો આપણે 3x. તો 4x માંથી 3x બાદ કરીએ અને એના બરાબર તફાવત લખવાનો છે 5 વર્ષ. હવે આપણને x બરાબર 4x માંથી 3x જાય તો 1x અને એના બરાબર 5. તો x ની કિંમત 5 મળે છે. હવે આપણે સીમાની ઉંમર શોધવાની છે. તો એનું પ્રમાણ કેટલું હતું? તો કે 2. તો 2x બરાબર 2 × 5. તો આપણને જવાબ મળે છે 10 વર્ષ. તો આપણને સીમાની ઉંમર મળી ગઈ છે 10 વર્ષ. હવે એની પછી એક દાખલો અલગ લેવલનો છે. તો એમાં પણ ધ્યાન આપી દેજો કે 2:3, 5:6 અને 8:9 નો મિશ્ર ગુણોત્તર કેટલો થાય એ શોધવાનું છે. હવે આપણે આને એબીસીડી નામ આપી દેવાના છે. તો આને આપણે a, b, c, d અને e. તો આપણે એબીસીડી એવી રીતના નામ આપી દેવાના છે. હવે આપણે a ના છેદમાં b લખી દેવાનું છે, c ના છેદમાં d લખી દેવાનું છે અને d ના છેદમાં e લખી દેવાનું છે. હવે આપણને અહીંયા જે આપેલી છે રકમ એને આપણે આ જે આપણને 2:3 આપેલું છે તો આપણે અંશમાં અને છેદમાં કરી દેવી પડે. તો 2/3, પછી 5/6 અને 8/9. હવે આપણે આ બધી રકમ જે આપેલી છે એનો ગુણાકાર કરવો પડે. તો 2 × 5 × 8 ઉપલી રકમનો ગુણાકાર, એ 3 × 6 × 9 તો નીચેની રકમનો ગુણાકાર. તો આપણે 2 × 5 × 8 કરીએ તો 80 અને 3 × 6 × 9 કરીએ તો 162. તો આપણને અહીંયા પ્રમાણ મળે છે 80/162. પણ આ પ્રમાણ બહુ લાંબુ હોવાથી આને આપણે સંક્ષિપ્ત બનાવવું પડે. તો 80/2 તો આપણને મળે છે 40
162/2 તો આપણને મળશે 81. તો 40/81 અથવા 40/81 તો આ આપણો મિશ્ર ગુણોત્તર થયો ગણાયક. તો આવી રીતના મિશ્ર ગુણોત્તરના દાખલા ગણવાના હોય છે. જે પણ રકમ આપેલી હોય છે એને આપણે અંશમાં અને છેદમાં લખી દેવાની છે. એ લખાઈ ગયા બાદ બધી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર બાદ જે રકમ મળે એને જો આપણે ભાગ ચાલતો હોય તો ભાગી નાખવાના છે અને અંશમાં અને છેદમાં લખી ગયો તો પણ ચાલે અને 40/81 લખી ગયો તો પણ ચાલે. તો પરીક્ષાની અંદર આ ઓપ્શન હોય અથવા આ ઓપ્શન હોય તો આ બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન હોય તો એ તમારો જવાબ સાચો બનશે. તો આવી રીતના દાખલા હોય છે.